નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, જેએમસી એટલે કે જામનગર મહાનગરપાલિકામાં એકાઉન્ટ કમ ડેટા આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। तो मित्रों, जेएमसी એટલે કે જામનગર મહાનગરપાલિકામાં એકાઉન્ટ કમ ડેટા આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે। હવે મિત્રો, જેએમસી ની જે આરોગ્ય શાખા છે તે શાખામાં 11 માસના કરાર આધારિત નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભરતીની જાહેરાત કરવામાં આવી છે। આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે આરોગ્ય સાથીનું પોર્ટલ છે એટલે કે arogyasathi.gujarat.gov.in નામની જે વેબસાઈટ છે તે વેબસાઈટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 10/6/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 10/6/2025 થી લઈ અને 20/6/2025 ના સમયગાળા દરમિયાન આરોગ્ય સાથીના પોર્ટલ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। તમે જ્યારે ઓનલાઈન અરજી ફોર્મ ભરશો ત્યારે તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના રહેશે। तो मित्रों, बात कर लीजिए अपने शैक्षणिक लायकात विषय के एज्युकेशन क्वॉलिफिकेशन શું હોવું જોઈએ તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બીકોમ અથવા તો એમકોમ પાસ કરેલ હોવું જોઈએ। જે ઉમેદવારોએ સ્નાતકમાં બીકોમ કમ્પ્લીટ કરેલ હશે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। ઉમેદવારની ઉંમર છે તે કેટલી હોવી જોઈએ તો કે ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 42 વર્ષની હોવી જોઈએ। પગાર વિશે વાત કરીએ કે ઉમેદવારને કેટલો પગાર છે તે આપવામાં આવશે तो के उम्मीदवारों ने दर महीने फिक्स पगार છે તે મળવા પાત્ર થશે। દર મહિને ₹20,000 ફિક્સ પગાર આપવામાં આવશે। મિત્રો, અહીં ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટર નોલેજ પણ હોવું જોઈએ, સાથે સાથે 1 વર્ષનો એકાઉન્ટિંગ રિલેટેડ અનુભવ પણ હોવો જોઈએ। સિલેક્શન પ્રોસેસ વિશે વાત કરીએ કે ઉમેદવારનું સિલેક્શન છે તે કેવી રીતે કરવામાં આવશે તો કે ઉમેદવારનું જે સિલેક્શન છે તે એક મેરિટના આધારે કરવામાં આવશે। ઉમેદવારોએ જે સ્નાતકમાં ટકાવારી મેળવેલ છે તેના આધારે એક મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને મેરિટના આધારે ઉમેદવારનું સિલેક્શન કરવામાં આવશે। તો આવી રીતે મિત્રો, જામનગર મહાનગરપાલિકાની જે આરોગ્ય શાખા છે તો તેમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત 11 માસના કરાર આધારિત એકાઉન્ટ કમ ડેટા આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।